હે વીરો મારો જગમગ કોંગ્રેચ્યુલેશન ગાઈસ, કોંગ્રેચ્યુલેશન. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. તો શુભ શરૂઆત થઈ ગઈ છે, જેના માટે અમે લંડનની ધરતી ઉપર, ધીંગી ધરતી ઉપર અમે આવ્યા હતા. પેલા કે ને માતાએ સુખી રાખે યાર, એની જેવું છે. સવારમાં વાગી ગયા છે સવારના 8 અને જોબ બોબ બતાવી નીકળી ગયા છે. ભાઈ શું પહેરીને તમને એમ થતું હશે શું છે શું નહીં, પણ તમને બધાને ખબર જ છે કે લંડનમાં આવીને એટલે અહીંયા કોલેજ પતાવી, યુનિવર્સિટી કમ્પ્લીટ કરીએ, માસ્ટર એટલે ભાઈ તરત ચાલુ થઈ જાય છે. ભાઈ આપણે કોન્વોકેશન આવે 3 મહિનામાં આવી જાય. હા, તો 3 મહિનામાં અત્યારે આપણા 3 મહિના કાળુભાઈના પતી ગયા છે. અમારું વાર છે, પણ કાળુભાઈનું કોન્વોકેશન આવી ગયું છે. તો કાળુભાઈને તમારે દર્શન કરાવી દો સવારમાં. કાળુભાઈ દેખાડો. કાળુભાઈ, જય માતાજી. ઓલ રાઈટ છે ને બધું? એવરીથિંગ ગુડ? તો હાથમાં શું છે આવડો? દેખાડ દો ને પબ્લિકને આવડા. ના પબ્લિકને ડાયરેક્ટ ન્યાજ દેખાડવાનું છે ને. એવું કરવું છે? શું વાત છે? બધું આમ તેમ બધું ચાલુ થઈ ગયું છે લંડનની ધરતી ઉપર. આમ તો આગળ આઉટફિટ દેખાડો તમારું. આઉટફિટ ચેક કરો ભાઈ. રેડી? કાઈ આમ તેમ કોઈ તમને કહેજો, બટન બંધ કરવાના બાકી છે, પણ હમણાં થઈ જાય. બટન ખુલ્લા રાખવામાં જોરદાર લાગે ભાઈ. પેલા ભાઈ જોરદાર લાગેલા ભાઈ. તો આવું બધું કાળુભાઈનું કોન્વોકેશન છે, અને આજે કાળુભાઈના કોલેજના બધા વિદ્યાર્થી મિત્રોને આપણે બતાવવાના છે. કાળુભાઈની કોલેજ લાઈફ જે હતી, કોની હારે હતી, એ બધું દેખાડવાનું છે આપણે. વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થીની મિત્રો બધાને દેખાડવાના છે આજે, ગમે એમ. એટલે તમને ખબર પડે કાળુભાઈ શું કરતા હતા, નહીં ભણવા આવ્યા હતા કે નહીં, પણ ભણવા આવ્યા હતા. પાસ થઈ ગયા. જો અત્યારે કોન્વોકેશન આવ્યું, પાસ ન આવીને તો ન આવે. શું કહ્યું કાળુભાઈ? બેક ફ્રેમમાં આવો તો કંઈક મજા આવે. પાસ થઈ જાય તો વહેલું આવે, અને થોડોક લેટ કરો તો લેટ આવે. તમને બધાને ખબર જ હશે. આ બધું ઇનડાયરેક્ટલી મારી ઉપર જાય છે, પણ વાંધો નહીં. પણ આપણું આવશે ત્યારે વારની મજા અલગ જ છે ભાઈ. અને વાત મારે એ કરવી છે તમને કે મોજ ને મોજ છે લંડનની માલિપા. આપણો કેમેરો છે એક્શન 5 પ્રો DJI નો. ઘર બદલું છે આપણે આજે, અને આજે તે ભાઈ શુભ શરૂઆત કરી દીધી છે. તો ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. આપણે જવાનું છે એના જે કોન્વોકેશનનું જે પ્લેસ છે ને, મતલબ જે લોકેશન બુક કર્યું છે ત્યાં જવાનું, બરાબર? કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. પડી જવાય છે, માલ રેડી જ છે, કંઈ વાંધો નથી એમ તો. ફાઇનલી મિત્રો અમે અત્યારે ટ્રેનમાં છીએ, અને ટ્રેનમાં અત્યારે આપણા કાળુભાઈ જવું. બસ હવે એક સ્ટેશન છે, હવે પહોંચવા આવી ગયા છીએ, અને પછી ત્યાંથી લોકેશન જવાનું છે. 5-10 મિનિટનું વોક છે એવું કહે છે આ લોકો. એ જોઈએ. થોડુંક પીળું આવે છે, પણ વાંધો નહીં, કેમ કે કેમેરો છે ને એટલે થોડુંક પીળું આવશે. હવે પેલો કેમેરો એટલે નહીં, લંડનની લાઈટ છે ટ્રેનની. ગાલા થોડું કાળુભાઈ થોડા આવશે. થોડું કાળુભાઈ. ચાલો સર, બરાબર છે. તો મળીએ આગળ કન્ટિન્યુ તમે રહીજો. ઓલ્ડેજ સ્ટેશન આવ્યું કે હું ઓલ્ડેજ? કાળુભાઈ ધીમા હાલો મારો ભાઈ. ક્યાં જાવ છો? લોગિન કરાવવાનું છે. લોગિન કરવાનું છે. કેમેરામાં તો પીળું આવશે એટલે. ફાઇનલી કાળુભાઈ તમારી ડિગ્રી બતાવી દો ભાઈ. માસીને તો ટક્કો. હર્ષ માકડા ક્યાં લખ્યું છે? અરે સુરેશભાઈ માકડા. સુરેશભાઈ બોલ ગાંડા. બહુ મોટો માકડા. શું કેવું ભાઈ, કેવું લાગે તમને જીવનની માલિપા? જીવનની માલિપા તો અત્યારે અભી તો મેરે કો ધક હો રહેલા હે. કે જે ઉપર જવાનું છે ફોટોગ્રાફી, ગાઉન લેવાનું. હાલ પેલા ગાઉન લેવા ઉતારે ગાઉન લઈ. કાળુભાઈ આપણા કાળુભાઈનો મેળ આવી ગયો છે. હવે બીજે કાંઈ મેળ ન આવ્યો, પણ હવે આ જો વરમાળા પહેરાવે છે, અહીંયા મેળ આવી ગયો ભાઈ. બીજે કાંઈ મેળ નથી આવ્યો ભાઈ. કાળુભાઈ મેળ આવી ગયો તમારે, બીજે ન આવ્યો, પણ અહીંયા આવી ગયો. વરમાળા પહેરાવી દીધી છે, બરાબર છે ભાઈ. કાળો બોલે મારી જાન. તારો ભાઈ બનાવો દીપ. હા, કેટરિંગ. તારો ટોપી પહેરાવે છે ફાઇનલી. ઓલો કે ને સાફો પહેરાવે, એમ સાફો પહેરાવે છે ફાઇનલી. જોઈ લો. હાંટ તારીના. હે વીરો મારો જગમગ થાય, વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક. અહીંયા કાળુભાઈ. વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક. આ બધા જો બધા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા છે ભાઈ. હાલો ભાઈ, ફોટા પાડી નાખવાના છે કાળુભાઈના. ગમે એમ ફોટા પાડી નાખીએ ને, પછી આપણે મળીએ, બરાબર છે?
એ કે ફાઇનલી આપણા ભાઈ દીપભાઈ આવી ગયા છે. ભાઈ હે કોંગ્રેચ્યુલેશન. કાંઈ મેળ નહીં પણ આયા મેળ આવી ગયો ભાઈ 25 લાખ ખર્ચીને આવ્યા હતા અને આ ડિગ્રી મળી છે. ભાઈ ફાઇનલી ફાઇનલી હજી લોન પૂરી થઈ ના થઈ ખબર નથી. હજી નો થાય એમ ગાડા એમ નો થાય ભાઈ. માતા સુખી રાખે યાર. માતાજીની કૃપાથી ડિગ્રી મળી ગઈ છે. બરાબર છે. તો એ ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દેજો બ્લોગમાં. વીરને જરી ભરેલા સાફા રે. તારી ટોપી એલા વિખાઈ ગઈ. ટોપી વિખાઈ ગઈ. હલી ગઈ શું? હા હલી ગઈ. જો નીકળી ગઈ. જો નીકળી ગઈ. આમ ઉડાડભાઈ નીચે આમ. તો ફાઇનલી મિત્રો આપણા કાળુભાઈ તૈયાર થઈને આમ ટાસ્કા જેવા લાગે છે ભાઈ. અને આપણે શું કહેવાય ઓલું હવે આમ તેમ કરવું હોય ને કે ભાઈ હવે એને મંડપમાં બેહાર હોય ને તો બેહાર દેવો છે ભાઈ. વ્યવસ્થિત આમ જોઈ લો ખાલી મરૂન ટાઈ ને ભાઈ જેવો ભાઈ કોંગ્રેચ્યુલેશન કાળુભાઈ. તાઈ ના થરકી લાગે. હે શું કહેવાય અણવર સાહેબ આપણે બીજા આવી ગયા છે અત્યારે. વ્યવસ્થિત ઈ કે તૈયાર કરી દે ને છોકરાને એટલે શું કે મજા આવે ઈ કે સ્પેશિયલ બોલાવ્યા છે સમજ્યા. લંડનની શરૂઆત અહીંથી જ કરી ભાઈ, હતી. જો. કેટરિંગ ચાલુ કર્યું ને તે કે ક્યાં ગયા હતા ઈ કે. ક્યાં ગયા હતા ભાઈ દીપભાઈ? આ બાજુ આવ્યા. તડકો તડકામાં મને દેખાવ હા છે. એમ આજ દીપભાઈ હતા જેણે મને શીખવાડ્યું હતું કે કેટરિંગ કઈ રીતે પહેલા દિવસે આ ભાઈ હતા ને પહેલા મેનેજરમાં. દિવસે ભાઈ હતા ઈ કે અને પહેલા દિવસે કામ રેડી હતું કે નહીં આપણે એ કહી દીધું. હવે ઈ કે બધું મૂકી દીધું. હવે ઈ કે 12 પાઉન્ડ ડાયરેક્ટ. હવે ભાઈ ટેક્સ વાળું ડાયરેક્ટ 12 પાઉન્ડ. શું કહેવાય બોલો ભાઈ. કેમ જો મજામાં ભાઈ જેવું છે ભાઈ. ના ભાઈ આપણે રેવંજભાઈ લોકલ ક્યાં ભાવે યાર. લોકલ નહીં ભાવે ભાઈ આ બધું. બધું રહેવા દેજે તું તારે. હા રેવન્જ બન છે ગાંડા. બેસ્ટ Ready દી ડાયરેક્ટ. વાળી યા ડાયરેક્ટ ટોપી થોડીક ટૂંકી લાગે છે મને બદલી પણ વાંધો નહીં. પછી બદલે ફોટો બદલી આની લઈને ઘડીક તારી એમને ટોપી આપની એલા ભાઈ. મારી મેં સેટ કરી એને ભાઈ ઘડીક પછી જરા વખત દેવું ભાઈ. ના ઈ ભાઈ પાછળ રાખવાના ચડાવવાલો. હવે ગમે એમ બધા ફોટા પાડે જોઈ લો તમે ખાલી. સિટી ઓફ લંડન ઠંડા પાણી બેન એક જ સાઈઝ છે તારી એસ છે ને ના ભાઈ મીડિયમ જોઈ લે સિટી ઓફ લંડન ભાઈ. જોઈ લે આ ભાઈ યુનિવર્સિટી નથી આ કાળુભાઈ યુનિવર્સિટી નથી ને આપડી આ યુનિવર્સિટી નથી. આ બધું- યુનિવર્સિટી હાયર કરી છે એક પ્લેસ એમ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. જગ્યા નથી ભાઈ. આ લોકો ભાઈ જગ્યા નથી ભાઈ. જગ્યા નથી આમ નામ ગમે એમ ચાલો કરી. આ બરોબર હે. બોલા તારા હોય વિડિયો ચાલુ રાખવાનું છે અરે આલાય ઓલું હાથમાં લઈને હાથમાં પકડી રાખો. ક્યાં ગયું તને આપ્યું. ખરાબ લાગેલા અલા ભાઈ એય એને જોઈએ કે ભાઈ પકા તે તો પાડો દો. એને ફોટો પાડી. ગાઈસ કહી શકાય કે આ બધી જેટલી તમને પબ્લિક દેખાય છે એમાંથી 70% પબ્લિક ખાલી ગુજરાતી છે. ખાલી 70% ગુજરાતી. 10% પબ્લિક હશે લાઈક ગુજરાતની બહારની એટલે કે ઇન્ડિયામાં પણ ગુજરાતની બહાર નહીં. અને બીજી 20% પબ્લિક જે છે એ જ ખાલી ફોરેનરને આવી રીતે બધા હોય. બાકી જેમ હોય એમ બધા ગુજરાતી બધે વસેલા છે. બધા 25 લાખ ખર્ચીને આવેલા છે. તો તમે સમજી જાઓ કે લાઈક એક જણના 25 લાખ લેખે ગણીએ આપણે તો 70%માં કેટલા ગુજરાતી આવી જાય આમાં. તો ખાલી વિચાર લો અહીંયા લંડન કેટલું કમાય છે. આવી રીતે બધી કન્ટ્રીઓમાં આવી રીતે જ જોવા મળે છે તમે. તો તમે તમારી રીતે જોઈ શકો છો કે દુનિયાભરમાં ખાલી ગુજરાતીનો ડંકો વાગે. ગુજરાતી જ્યાં હોય ત્યાં બધો ડંકો વાગે. જોઈ શકો છો ભાઈ. જોઈ લો બરોબર છે. સો આ ભાઈ છે બરોબર છે. આજે બરોબર છે હવે હરકો ધોળો આવે એમ. તડકામાં લે તડકામાં લે. તડકામાં આવા છે પેલા એલા ભાઈ ધોળો. ઓલું લાગી જશે એલા બધે. ના 10 લાગે. શું લાગે છે હા પાડશે છોકરી કે ના પાડશે? તો તમારે જાણવું છે એ કયો. તમારી ઈચ્છા. તમારે જે જણાવો. તમારે જાણવું હોય એમને કયો એટલે અમે એ તમારે- રીતનો આપણે વ્યવસ્થિત પ્લાન કરીએ સમજાણું. ના તમને જેમ લાગે એમ. શું લાગે છે પોપટ થશે ભાઈ નો હા, કે બરાબર પાછળથી ખબર સરપ્રાઈઝ. મને જોવા ઉપરથી તો લાગે છે કે કંઈક થાય ઓકે પણ લાગતું નથી. ભાઈનો મેડ નહીં પડે. કાંઈ જાય નહીં ઝૂમ થોડું કમ થાય. બે થાય આપણે તાર ઉપાધિ નહીં કરવાની. જો આમ નામ ઝૂમ થાય એને એમ થતું હોય ને કે તું તો હું આમ થોક આગો પડે આમ ઉપર કાળું આમ થોક આમ આગો ઉપર ફટાફટ હાલો. ફાઇનલી કે હે ફાઇનલી ભાઈ ફાઇનલી મારે કઈ પીના તારો બાપ ફોટો પાડ. અલે જો ને પણ તું આ ફોટો આપશે નહીં તને.
બાજુ તો કે ગાંડી બાજુ આવવાનું છે આજે. એટલે ઉપરથી ટોપી કાઢ નાખ ને તો આમ વ્યવસ્થિત લાગે કે હા એવું કે ટોપી કાઢ નાખ તો એમ લાગશે કે હવે તું પકડ ગાંડી. ક્રિશ્ચિયનમાં મેરેજ કરેલી Christian type. હા, જોઈ લે હવે કંઈક લાગે ત્યાં કપલ તો લાગે આજે રાતે ટેબલ સર્વિસ છે ભાઈ ભાઈ કે આજે ભાઈ રાતે ટેબલ સર્વિસ રાખેલી છે આજે ફાઇનલી રાજધાનીનું કેટરિંગ રાખવાનું છે ને ફાઇનલી આપ જોઈ લો ભાઈ કોંગ્રેચ્યુલેશન ગાઈસ કોંગ્રેચ્યુલેશન Thank you for my best friend. Thank you. આજ રાતે 27 પાટીદાર હોલમાં આવી જજો ત્યાં આગળ ટેબલ સર્વિસ રાખેલી છે અત્યારે હવે રિસેપ્શન રાખેલું છે ત્યારે બધું પતી જાય છે તમે કંઈક બે શબ્દ કહી દો શું બે શબ્દ? બે શબ્દ. આ ઈ જ ભાગ છે જેનો વિડીયો આ ખાટી છાશ વાળા બેન છે હા મારા ફેમિલીમાં એટલા લોકો પૂછતા હતા કે ઓલો ખાટી ખાટી છાશ. છાશ વાળા મને જે આમ ઠોહું માર્યું હતું ઈ કોણ ઈ આજ બેન જોઈ લ્યો અરે ભણવાનું પતાવ્યું છે ફોટો લઈ લો ખાટી છાશ શું કરવાનું છે ઈ જવાબ પાડા સમય જેવા જવાબ તમે પણ. ઈ તો સમય જવાબ આપશે યાર વાંધો નહીં, હાલ ચાલો. તું જલ્દી ફોટો હા ભાઈ એ 25 લાખ રૂપિયા ખાલી એક અહીંયા ફોટો પડાવવાના લીધા છે સિંગલ ફોટો पड़ावाना यहाँ पे मैटर हो गई इन दोनों की कि कौन सबसे पहले फोटो खिंचाएगा मैटर हो गई कि इन दोनों के बीच में कि कौन इसके साथ फोटो और वहाँ पे किसी का बर्थडे मना जा रहा है ફાઇનલી ભાઈ કાળુભાઈ ગ્રેજ્યુએશન થઈ ગયા છે ફાઇનલી ભાઈ અને શું હવે? પડવાનું કે હવે પાણી પડી જાય થોડા કાળુભાઈના સિનેમેટિક વિડીયો લઈ લઈએ કાળુભાઈ તમે જઈ શકો છો ગાઈસ Sorry, તો જસ્ટ 1 મિનિટ જસ્ટ લાસ્ટ વીક ફાઇનલી મિત્રો અમે અંદર અત્યારે કોનોકેશનની જે હોલ બુક હતો ને કર્યો હતો ને એમાં અંદર વ્યાવા છે આપણી સાથે દીપભાઈ જોડાઈ ગયા છે દીપભાઈ શું કેવું છે તમારું તમે તો તમારું કોનોકેશન કરી નાખ્યું તમારા પેરેન્ટ્સને બોલાવ્યા હતા એટલે આપણે તો શાંતિથી મજા આવી ગઈ છે હવે જોઈએ કાળુભાઈનું અને પરાગભાઈનું કેવું જાય છે તો કાળુભાઈ આપણા સરપ્રાઈઝ આપવાના છે કાળુભાઈ સરપ્રાઈઝ આપવાના છે. કાળુભાઈ સરપ્રાઈઝ આપવાના તમને કીધું હતું ને હવારમાં એટલે સરપ્રાઈઝ આપવાના કાળુભાઈ બેઠા છે તમે ખાલી આ જોઈ લો કાળુભાઈને બોલાવું દેખાતા હોય તમને કાળુભાઈ લાલ ટાઈ વાળા દેખાઈ જાય પરાગભાઈ દેખાઈ જો કાળુભાઈ કંઈક છે આમાં એવું થઈ ગયું છે આંખમાં લાઇટ આવી ને તેવું દેખાતું અંધારા આવે પણ વાંધો નહીં આપણે કન્ટિન્યુ એમાં રહેજો આપણે દેખાડવાનું કાળુભાઈનું કોનોકેશન પછી થોડાક દિવસ પછી આપણો વિડીયો આવશે કોનોકેશન બરાબર ને ભાઈ એ વિડીયો લેવાના આપણું કોનોકેશન દેખાડશું કેવું છે કેવું નહીં સમજાણું મળતા રહેજો આગળ મળીએ Harish Mangta. કર ઊંચી કર Banyuta Manja. Thank you. તમારા વડીલ નહીં? જર્સી કાઢ કાલા પોર રીજલ આ મોજ આ વાગા આને હું ગોતી જાગી ગયો પણ દેખાડી જ નહીં દેખાડે વિડીયો લેવાનો હતો ને ગાંડી આનો જ દીધો ભાગનો તો આવ્યો એ તમને વિડીયો ખબર તો એવું ન મૂકતા યાર ઈ કેવું અચ્છા લેટ છે તો ફાઇનલી મિત્રો આપણા કાળુભાઈ બહાર આવી ગયા છે હવે એની પાસે એક્સપિરિયન્સ લેશું કે આવડી આ જે ધોનીવાળી જે જર્સી હતી 7 નંબર થાલા ફોર અ રીઝન તો કાળુભાઈને કેવી ફાટી રહી છે હું છું છે આપણે એના મોઢે જ આપણે સાંભળી લઈએ એટલે આપણને ખબર પડી જાય હું કેવું દીપભાઈ ગાયબ છે દીપભાઈ બોલો ને યાર તમે યાર એમને શું રિએક્શન હતું એ ટાઈમે હા, એમને કેમ શું કે- ફીલ થતું એ બધું આપણે જોઈ લઈએ તો શું કહેવા માંગે છે કાળુભાઈ કેમ કે અમે અમારી સામે હતો ત્યારે એમ થતું ફાટીને હાથમાં આવી ગઈ હતી કારણ કે વાઇબ્રેશન વાગતા હતા ભાઈને. વાઇબ્રેશન મારા પગમાં વાઇબ્રેશન વાગતા હતા કે મેં કીધું ઊંચી કરશે કે નહીં એટલે આપણે કાળુભાઈના મોઢે સાંભળી લઈએ બરાબર કાળુભાઈ આબુ સળગાવી જાઓ તો કાળુભાઈ તમે જ્યારે અનાઉન્સમેન્ટ કર્યું કે ફ્લેગ અને કોઈ નારાબાજી નથી કરવાની ત્યારે તમારી ફાટીની હાથમાં આવી ગઈ લગભગ પાટીના હાથમાં નહીં ત્યારે તો વિચારી લીધું હતું હા. કે હવે મારી કઈ ઈચ્છા છે નહીં ઓલી કરવાની હા
પણ જેવો નજીક ગયો ને તો મેં નાખી તો દીધું જ. મેં કીધું મોકો મળે તો કંઈક કરશું આપણે સેટિંગ. પણ જેવો નજીક ગયો ને ત્યાં ખબર પડી કે આજુબાજુ કોઈ નથી અને હવે રોકે તો એની વાસીનો ટકો જવાનો જ છે એટલે ઊંચી કરી રાખી પછી સમજ્યા? એટલે અમને ખબર પડી ગઈ હતી કે જો કાળુભાઈ શું કહેવાય ઊંચી કરશે ને જર્સી તો બધા હોડીઓ બોલાવશે, પણ એ તો ઓલા કે કાળુભાઈ જેવું થાય તો કરો, બાકી જોયા કરો. ઓલો ડાયલોગ ભાઈ દો, આપણે ઘોડીવાળો ડાયલોગ ભાઈ દો, ના 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 એકવાર ઘોડીવાળો ડાયલોગ, થાલા ફોર એવરી રીઝન સમજ્યા? ઘોડીવાળો રીઝન, ઘોડીવાળો ડાયલોગ કે ભૂલાઈ ગયો છે એમ કે ભૂલાઈ ગયો છે ને કાળુભાઈ ડાયલોગ ભૂલાઈ ગયો છે કેમ કે હવે શું કહેવાય આ બધું આમ તેમ થાય એટલે ભૂલાઈ જાય છે. મોજમાં એટલે ભાઈ કાળુભાઈ થોડું ભૂલી ગયા અત્યારે, બહુ વધારે બધું એન્જોયમેન્ટમાં કાળુભાઈ. બરાબર છે. તો હવે કાળુભાઈને મજા આવી ગઈ છે ને હવે આપણે છે ને અહીંયા હા બોલો ત્યાં તમે બોલો. લેતા જાઓ તો તું નથી આવતો અમારી જોડે? તો હું આવું કે? હું બધું તને આપીને ગયો જાય, હું કાંઈ એક વસ્તુ લઈને જાઉં. બરાબર છે. કાળુભાઈ આ એક તો એની અહીંયા હવારમાં અને તો એની પાસે આવ્યા અમે હવે એમ કે તમે ઘરે આવ્યા જાઓ. ઘરે વયા જાવ એટલે તો આપણે રેવી બધા જ આવી રહી એટલે ના ના તું જા, બધા છે ને તો અમે નીકળીએ છીએ. તારા એના ફોટા આવવાનું પડી ગયા છે, વિડીયો આવી ગયા, A to Z બધું એવરીથિંગ ડન થઈ ગયું છે, પણ એ નીકળવું નથી. માતાએ સુખી રાખે યાર. શું કરવાનું હવે, માય તો જવાય નહીં. કપડાં લઈ લેવાના થાય છે પીના તો મળીએ ભાઈ નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. We'll be right back.